પૈણાવજે, બૈરી લગ્ન કરજે, બધું જ કરે છે. તમારે એટલું જ આજ્ઞામાં રહેવાનું, મારે સમભાવે નિકાલ કરવો છે, પતી ગઈ વાત. કશું કોઈ રિસ્ટ્રિક્શન નથી સાહેબ, કોઈ રિસ્ટ્રિક્શન નથી, કોઈ કન્ડિશન નથી. એટલે આપણા જેવા પુણ્યશાળી આ કાળમાં કોઈ હતા નહીં અને થશે નહીં. આવું જ્ઞાન જ નહોતું. એટલે દાદા આ જ્ઞાન 24 તીર્થંકરોનું ભેગું જ્ઞાન દાદા ભગવાને આપણને આપી દીધું સાહેબ. કેટલા બધા પુણ્યશાળી કે 24 તીર્થંકરો પાસેથી બેસીને આવ્યા, સમજણ ના પડી તો દાદા ભગવાન માથે હાથ તપલી મારીને સમજણ પડી ગઈ, પતી ગઈ વાત. છતાં કે હજુ સમજ કર ને, મારી આજ્ઞામાં રહે ને, માથાકૂટ ના કરીશ, જ્યાં બધું આવી જશે. માટે દાદાએ કીધું ને, અક્રમે વિક્રમ. અક્રમ વિક્રમ, ઐશ્વર્ય અક્રમ વિક્રમ, ટોચ પર ઐશ્વર્ય પ્રગટ થયું છે, એવું કઈક છે. અક્રમે વિક્રમ છે. વાહ, બહુ સરસ. આવું 24 તીર્થંકરોના કાળમાં નથી બન્યું ક્યારેય. બરાબર છે. કારણ કે ત્યાં કન્ડિશન હતી, ઘર બાર છોડવાના હતા. અહીંયા તો કઈ છોડવાનું નહીં, અહંકાર છોડવાનો નહીં. અહંકાર એમને જ એમણે લઈ લીધો, એટલે અક્રમ થઈ ગયું. અને સાહેબ અહીંયા તો પેલું આ નિશ્ચય અને વ્યવહાર બે બાજુનું ઉત્થાન થાય છે. બે બાજુ કર્યું. વ્યવહાર છોડ્યો નથી. ઓલામાં તો વ્યવહાર ચોખ્ખો કરતા 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 જાઓ ને પછી નિશ્ચય પ્રાપ્ત થાય. અહીંયા તો પહેલા નિશ્ચય પ્રાપ્ત કરાવી દીધો, એટલે હવે ઓટોમેટિક વ્યવહાર ઓટોમેટિક જ ઊંચો ચડતો. વાહ વાહ, બહુ સરસ. એકદમ સહેલું થઈ જાય. સહેલું પડે. ચોથા પરથી સીધો 12મા 13મા સુધી લઈ જાય. 12મામાં બેહાડી દીધા કે હવે મજા કરો, ચાલો હવે. વાહ વાહ, બહુ સરસ. ઓલા 5મા માળે દૂધ આપવા આવે ને તો 5મા માળેથી દોરી નીચે નાખે છે, ખબર તમને? અને પછી દૂધ નાખીને કોથળીમાં, એટલે દોરી ખેંચી લે, એટલે 5મા માળે દૂધ આવી ગયું. આપણે એવું જ થયું. બહુ સરસ, સરસ, બહુ સરસ, અદભુત. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જો આ દીપકભાઈ મૂક્યું, જો સમૂહ જગત પુણ્યોદય જાગી જો જ્ઞાની વિક્રમ તો ઐશ્વર્ય કા ભગવાન જગાડનાર તે પ્રગટ મોક્ષદાન કલ્પાતીતા અવતાર પુણ્યોદય કાળકા. સાહેબ, દાદા ભગવાન વિના કઈ જ ગમે નહીં. ઓ સાહેબ, જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હાહાકાર, ભગવાન જગન્નાથ તે પ્રગટ મોક્ષધામ કલ્પાતીત અવતાર, કલ્પાતીત અવતાર પુણ્યોદય કાળ કામ. પુણ્યોદય કાળ કામ એટલે શું? તો કે બસ તું સહી કર કે ભગવાન આહા તમારી વાત, ઓહો બસ તું વાહ, તારો મોક્ષ થઈ જશે. કઈ જ કરવાનું નહીં કહેવાય, કઈ જ કરવાનું નહીં. ઓહો, અદભુત અદભુત અદભુત. ઓહો ઓહો જેટલું થાય ને એટલું દાદા અંદર પચતા જાય. એની વાત આવું વાતમાં ઓ થવું જોઈએ, એને જોઈને ઓ થવું જોઈએ સાહેબ. એટલે અંદર પરિણામ પામે અંદર. એની મેતે જ પરિણામ પામી જાય. જમીન નરમ હોય ને સાહેબ, ખડકાળ ના હોય ને, એટલે બીજ નાખો ને એટલે એની મેતે ઉગી જાય. જમીન નરમ જોઈએ. અદભુત બ્યુટીફુલ. નરમ એટલે શું? તો કે હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. અને ખડકાળ એટલે શું? આર્ગ્યુમેન્ટ કરે, આનું શું કામ આમ થયું, આનું શું કામ ના જાય, ખડકાળ કહેવાય. જલ્દી ના ઉગે, બસ સમજણ પડ્યા પછી ઉગી જાય પાછું. સમજણ પડ્યા પછી ઉગે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ, અદભુત. એને દાદા ભગવાને કીધું કે અમારી વાત સાંભળીને એને હો થાય તો સમજવાનું ભવિ છે. વાહ વાહ, ભવિ છે. અને અમારી વાત સાંભળ્યા પછી પણ એ હલે ના, અને એને એમ કે આમાં હું કીધું વાત,
તો કે સમજવાનું એ ભવિ નથી, દૂર ભવિ છે. અને જ્ઞાનીની વાત સાંભળીને થાય જ એને અહો થાય જ. ભવિ હોય તો થાય જ, નહીં તો કે આ તો મેં બહુ વખત સાંભળ્યું, આમાં હું હવે. એટલે એને ડિસ્કાર્ડ કરી નાખે, એની વેલ્યુ ઘટાડી દે અથવા વેલ્યુ કરે નહીં, એટલે સમજવાનું ભવિ નથી સાહેબ. ક્યારેક તો સાહેબ દાદાનું વાક્ય સાંભળીએ ને કે વાંચીએ ને એટલે બોલવાનું બંધ થઈ જાય, ઈચ્છા જ ન બંધ થાય થઈ જાય, બોલવાનું. બંધ. દાદા શું કહેવા માંગો સાચી છો વાત. તમે? શું કહેવા એક માંગે? શબ્દ ન બરોબર, નીકળે બરોબર. મોઢામાંથી. હા, બરોબર છે, બરોબર છે, અહો બરોબર છે. સાહેબ, શબ્દ નીકળી જાય, બંધ થઈ જાય શબ્દો. બંધ થઈ જાય, બંધ થઈ જાય. કરેક્ટ. સચ્ચિદાન, સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. જય શ્રી સુવીજી. जय सच्चिदानंद परेशान जी, दीपकानंद जी और सर्वे महात्माओं। બોલો. मेरे को तो पूछने का तो दूसरा ही था, लेकिन अब ये संभव निकाल करने का जो बात चल रहा वो इतना हाँ। अच्छा है, मतलब इतना उपकारी है। तो मैं तो डेली उसका वापरता हूँ और डेली मेरे को उसका लाभ मिलता है। एकदम सरल बरोबर। हो जाता है सब कुछ। कुछ भी काम बरोबर। लेके बाहर निकलता हूँ, 3-4 काम लेके निकलता हूँ, तो दादा हाँ। को त्रिमंत्र बोलने के बाद, दादा आपकी 5 आज्ञा में रहने का, और ये सब फाइल लेके मैंने समूह में निकाल करने का मैं बाहर निकलता हूँ। तो उसमें से बरोबर। ऐसा तो ठीक है, ज्यादा से ज्यादा भाग वो हो ही जाता है संभव है। और जो भी नहीं होता है उसमें भी अपने को कुछ क्या बोलता है, वो नेगेटिव कुछ फीलिंग नहीं होता, कुछ चंचलता कुछ नहीं होता है, कुछ गम नहीं होता है उसके अंदर। तो बहुत आसान लगता है, सहज हो जाता है, एकदम हल्का हो जाता है। तो नहीं तो क्या तो वो दादा रहता है, भगवान क्यों क्या नहीं हुआ, बोलते क्यों नहीं हैं? हुआ। हाँ। दादा भगवान बोलते हैं हमारी 5 आज्ञा में रहोगे तो समाधि रहेगी, तो सब आसानी हो गया ना। हाँ, वही 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 मैं बोलता हूँ, नहीं होए कि नहीं हाँ। होए मतलब काम, लेकिन खुद के डिजाइन प्रमाणे होए कि नहीं होए, लेकिन समाधि रहता है, मतलब उस ऊंचा हाँ। नीच नहीं रहता है फिर। बस वही हाँ। बोलने का था। अब एक राइट। दाखला भी दो। एक हाँ। अभी दिवाली के बाद में मेरे को एक टीवी लेने का था, टीवी। तो बड़ा टीवी लेने का था, स्मार्ट टीवी लेने का था। तो मेरा को जो हाँ। लेने का था उसका मॉडल के हिसाब से 75-80,000 के आसपास मतलब होता है। तो अच्छा। मैंने शोरूम में फोन किया, मतलब उसका एजेंट को जो भी है। तो उसने मेरे को बोला ये तो टीवी नहीं है, लेकिन आप आ जाओ तो आपको कुछ ना कुछ दूसरा अच्छा दिखाएंगे। मैं बोला देखो मेरा बजट तो 75-80,000 के अंदर ही है, उससे आगे वाला नहीं है। कितने इंच का? तो उसने बोला आ जाओ, आ जाओ। तो मैं गया। तो मतलब दादा को ऐसा ही बोला, भाई मेरे को तो ऐसा बजट है और मेरा क्या बोलता है इसको समूह में निकाल करने का। वाइफ का भी मतलब इच्छा था, मतलब ये टीवी एक ले, बहुत पुराना हो गया था टीवी। और अभी का हिसाब से काफी कुछ फीचर आज की तारीख में वो चलता नहीं है ना, ओल्ड के हिसाब से। तो गया उधर। तो इसका 120 मतलब 120,000 का टीवी दिवाली के पीछे, मतलब वो एक वीक के बाद, जबकि दिवाली का जो भी बोलता है ना उन लोगों का डिस्काउंट ये वो सब, वो पर्व निकल जाता है, उसके बाद कुछ नहीं रहता है। वो 120 का मेरे को 90,000 में दिया, और उसमें भी 6 महीने का किस्त में दिया, 6 महीने के इंस्टॉलमेंट में दिया। मतलब वो एक संभव है कि ऊपर की लेवल जैसा हो गया, मेरे को पूरा बरोबर। खर्चा करना नहीं पड़ा। और बरोबर। और मेरे को 90,000 में वो आ गया। तो ये मैं बोलता हूँ ये संभव निकल का जो है ना, वो क्या मतलब इसका एक अलग सा अनुभूति होता है रोज की आज बहुत की बहुत लाइफ बहुत। में। अभी टीवी देखने के टाइम भी संभव से निकाल करना। हाँ हाँ, वही 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 नहीं तो उसमें भी मोह चढ़ जाएगा, बराबर। उसमें भी मोह चढ़ जाएगा। हाँ। तो ऐसे ही है। तो अच्छा, वेरी गुड, दूसरा है वेरी गुड। आप, हाँ आपका एक सूत्र है, मतलब दादा भगवान का ही सूत्र आपने भेजा हुआ है। तो दीपकानंद जी उसको रखो ना स्क्रीन के ऊपर, पूर्वे संस्कार का बात की। बोलो ने, सूत्र बोलो ने। हाँ, एक मिनट में बोलता हूँ। પૂર્વના સંસ્કારો એ ચોરો છે, માટે સાવધ રહેવું। ये हाँ। पूर्वों का जो बोला, ये ज्ञान लेता पहले का कि पूर्व भाव का? पूर्व भाव का।
वो जो पूर्व अपने भोग को था। आज ये आपको टीवी लेने का मन किया है ना, हाँ हाँ। तो वो टीवी आप घर में लाते हो तो उतना टाइम आपका जाएगा ना टीवी देखने में, राइट। तो उतना उपयोग कम हो जाएगा ना। हाँ हाँ हाँ। तो इसलिए बोलते पुराना संस्कारों ये चोरों છે यानी आपको आपके गोल से, आपके ध्येय से आपको चुकाएंगे। इसलिए बोलते हैं आप अलर्ट रहो, हम्म। ठीक है। ऐसा बोलते हैं। एक मेरे को, हाँ ये इतना तो मेरे को समझ पड़ गया। लेकिन इसके हम्म संग में मेरा कंट्रोडिक्शन में ये है, ये तो एक चोट जैसा आपने वो दाखला भी अच्छा दिया और मैंने भी उसको स्वीकार लिया। लेकिन हम्म। कुछ कुछ संस्कार तो बहुत अच्छा होता है ना, जो लेके आता है पूर्व से, जो नहीं, बड़ों संस्कार का यानी विनय क्या कि करने वो का। चीज से, संस्कार यानी वो चीज से आप बंधे हुए हो। हाँ 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 हाँ। तो वो अच्छा होगा तो भी उसको बंधा हुआ बोलेगा। आपको अच्छा बुरा दोनों ही चीज से बंधे हुए हो ना आप। राइट राइट राइट। अच्छे का आग्रह करोगे तो भी फंसोगे। हम्म। अच्छा बुरा तो लोग बुद्धि के आधार पर है साहब, ज्ञान के आधार पे नहीं अच्छा जैसा, बुरा नहीं है। ज्ञान के आधार पर तो संयोग है, वो संयोग कब योग होता है। बराबर बराबर। जैसे आपने बड़े को विनय करने का और ये लोगों के साथ अच्छी तरह से अपने पेश आने का, ये सब जो अच्छा संस्कार बोलता है ना, वो आके वो अपने फैमिली में ही आ जाता है। हाँ, बट संस्कार तो संस्कार ही है ना, उसके उसके आधार पर तो आपका आपका व्यवहार है सब। राइट। तो अभी तो वो तो तो अपने को निकाल करने का है, फाइल नंबर एक ही अपना जो जिसको संस्कार है वही फाइल नंबर एक हो गई, पराई चीज हो गई। हम्म। इसलिए बोलते हैं कि वो अभी आपको चुकेगा, आपको ज्ञान से इसलिए आप अलर्ट रहना। आपके मन से, हम्म। आपके बुद्धि से, आपके अहंकार से आप अलर्ट रहना। कभी आपको लेके राइट जाएगी कहाँ खड्डे पे लेके जाएगा पता नहीं चलेगा। राइट राइट। तो ये अच्छा बुरा, ये जो बुद्धि का खेल है वो नहीं है, ये वो उसको समझ निकाल करने का, इसका भी ऐसा ही हुआ ना। ये ऐसा बोल रहे हैं अभी, पूर्वों को संस्कार हम्म। को चिपक के मत रहो ऐसा कहना चाहते हैं। राइट राइट राइट। जो संसार की ओर ले जाते हैं उसको चिपक के हम्म। मत रहो। बराबर। हाँ। नहीं बराबर, मैं उसको लेवल करना चाहता जो अच्छा संस्कार है उसको, उसको भी छोड़ने का है। ऐसा छोड़ने का मीन अच्छा, संभव में निकाल अच्छा करने का है। किसको बोलते हैं, अच्छा किसको बोलते हैं? चलो आप बोलो मेरे को। अच्छा तो लौकिक भाषा में जो मतलब एक्सेप्टेड है। नहीं, आपने बोलते हैं ना आपने लोग। किसी आपने किसी को 50,000 रुपया हेल्प करने के लिए दिया, हम्म। तो वो अच्छा बोलते हैं, अच्छा संस्कार है, बरोबर है। हम्म। तो वही हाँ। चीज, लेकिन वो जब दिया 50,000 और वो 2 दिन के बाद देने को बोल रहा था, अभी दो दे नहीं रहा है, तो क्या होगा? हम्म। आपने उसके प्रति देश आएगा अपने। तो फिर क्या करने का? हम्म। इसलिए दादा भगवान ज्ञान में बुलाते सुटेवो कुटेवो ये भ्रांति છે એનાથી સર્વથા बराबर મુક્ત बराबर। એવો શુદ્ધાત્મા છું। राइट राइट એવો કુટેવો बनने पूर्व का मानसी है। संस्कार है। हाँ। ख्याल में है ना, संस्कार यानी उस चीज में इंटरेस्ट। हाँ। और जिस चीज में इंटरेस्ट पड़ता है वो चीज आपको लिपट जाती है। बराबर। जैसे वगाड़ इसको करते निकाली हैं। भाव से लेने का है। हाँ, निकाली भाव से लेने का है, बराबर। निकाली भाव से नहीं लेने का यार, हाँ बस उसमें आ गया ये आपका जो है। इसलिए सूत्र है सब कुछ उसका आ गया। मीनिंग है। इसलिए बोलता हूँ ना, हम्म। टीवी लेने जाओ लेकिन संभव से निकाल करने का, लेकिन संभव के निकाल करने का डेप्थ नहीं पकड़ पाए हम। टीवी टीवी सस्ते हाँ। में थोड़ा कम पैसे में आया तो आप खुश हो गए। अरे भाई, निकाल करने का है अपने को। हम्म। ख्याल में है ना? बराबर। हाँ। हाँ। हम्म। अच्छा, और एक थोड़ा सा प्रश्न है। आज की हाँ तारीख बोलो। में दादा मतलब फिजिकली प्रेजेंट नहीं है, तो हम बोलते हैं ना हाँ दादा का दर्शन करो, दादा को दर्शन करो, तो ये हाँ। दादा का साचू दर्शन कैसे कर सकता है ऐसा? फोटो के सामने साचा खड़ा दर्शन हो। रहने का है कि कोई? आ, आपको ये जो अनुभव होता है वो दादा का दर्शन है। आपको हम्म। अनुभव होता है ना, बराबर। तब आज्ञा में रहते हैं तो कितना अच्छा अनुभव होता है। राइट राइट। तो वैसे जितना आज्ञा में रहोगे उतना दादा का दर्शन होता है।
बराबर। या तो पुराने महात्मा है उसको देखो तो भी दादा का दर्शन हुआ। हम्म। दादा यानी क्या? ज्ञान दर्शन चारित्र रूप दादा भगवान है। अगर कोई आज्ञा में राइट। रहता है तो वो दादा का दर्शन हुआ साहब। अपने एक महात्मा है, अपने एक महात्मा है, उसको एक बहुत बड़ी हम्म फाइल खड़ी हो गई, लेना देना कुछ नहीं था, लेकिन वो थोड़ा हम्म नाराज हो गया था सामने वाला। तो उसकी हम्म नाराजगी दूर करने के लिए उन्होंने 56 लाख रुपया दे दिया उसको, संभव से निकाल हम्म कर दिया। तो ये हम्म। दादा का दर्शन है साहब कि दादा की आज्ञा में रहने के लिए पैसे देखा नहीं उन्होंने, कुछ लेना देना नहीं था, नहीं देते तो भी कुछ नहीं बराबर। होता था, कोई बोलने वाला नहीं था। फिर भी उनको खटकता था तो 56 लाख दे दिया, अरे तेरी तो ले। हम्म। ऐसा है, ऐसा है, ऐसा है, ख्याल में है नहीं? अभी फाइल को निकल ही करने का जो भी है अब उसमें वो क्या नुकसान हो रहा है वो नहीं देखने का है। मतलब नुकसान जो हो, लौकिक भाषा के नुकसान और नुकसान। फायदा, नुकसान फायदा अपने हिसाब से हम देखते हैं। कभी कभी कोई हम्म। नुकसान ऐसा होता है कि अपने को जबरदस्त फायदा होता है, वो पता नहीं चलता है। हाँ हाँ हाँ। नहीं, ख्याल अपने में है को ना? फायदा तो अपने आत्मा के तरफ जो फायदा होता है वही फायदा गिनता है। बाकी आत्मा में रहने संसार के में क्या लिए जो फायदा है वो। कुछ भी हुआ वो फायदा ही फायदा है। बराबर, मैं वही वही हिसाब से बोल रहा हूँ। आत्मा के हाँ, प्रकृति के लिए, आत्मानुभव के लिए जो भी फायदा है वही फायदा है। बाकी जो मेटेरियलिस्टिक फायदा है उसको फायदा नहीं गिना जाएगा इसके तरीके। ये तो बाहर का फायदा और नुकसान वो तो देह के अनुलक्ष्य में है, बुद्धि के अनुलक्ष्य में है। बराबर बराबर। ख्याल में है ना? पैसा आया तो फायदा हुआ, पैसा गया तो नुकसान हुआ। अरे पैसा गया तो हम्म। तेरा लोभ जाएगा, लोभ कम हो गया तो तेरा कल्याण हो जाएगा भाई। राइट राइट। पैसे के प्रति तेरी जो प्रीति है वो नहीं होनी चाहिए, पैसा भले हो कि ना हो। हम्म। हाँ, राइट। ख्याल में है ना? बराबर। नहीं, आज की तारीख में छोटा छोटा में वो अनुभव भी होता है। जैसा कोई छोटा छोटा में जिसमें आप पैसे की बात कर रहे हैं, पैसे की बात ही कर रहा हूँ। उसमें जो भी पैसे इन्वॉल्व है, लेकिन पहले हम लोग सोचते नहीं इतना क्या होना चाहिए, इतना क्या होना चाहिए। अब ये वो नहीं रहता है। ये काम निपट गया ना, टिक मार्क हो गया, चलो ये फाइल निकाल गया। तो उसमें कितना हमारा ज्यादा पड़ा कितना कम पड़ा वो नहीं दिखता है। ये टीवी का भी बात यही एक ही है, इस हिसाब से भी है। काम नहीं, निकल गया पैसे से चलो। तो सबसे ज्यादा उपयोग बिगड़ता है, वो पैसे के कारण बिगड़ता है। राइट राइट। उपयोग में रहने नहीं देता पैसा। बराबर। चित आपका वहां का वहां ही रहेगा, वहां से निकलेगा नहीं। राइट। उपयोग बिगाड़ने वाली दो चीज बहुत सबसे ज्यादा है, हम्म। एक तो पैसा और एक स्त्री। बराबर। वो आपको उपयोग में और रहने नहीं लक्ष्मी देगा, विषय दोनों उपयोग ही। बिगाड़ेगा। लक्ष्मी और विषय जो, हाँ, लक्ष्मी और विषय यही बोल सकते हैं। है। लक्ष्मी और विषय ये दोनों सबसे बड़ा बाधक हाँ, है। बट वो तो इंटरेस्ट है, इसके लिए इंटरेस्ट निकल गया तो फिर कुछ है नहीं, फिर कोई वैल्यू नहीं है उसकी। राइट। और उसके लिए समझ चाहिए, समझ के भी ज्ञान चाहिए, दर्शन चाहिए। बरोबर। बराबर। बहुत सरल। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાન પરેશ આનંદજી. ઉમેશભાઈ. સચ્ચિદાનંદ બોલો ઉમેશભાઈ. આ તમારું જે એક સૂત્ર છે 2 દિવસ પર મોકલેલું એ જે બહાર અંજાતો નથી તે ઘરના બધા જોડે પ્રેમ રાખે. હા, એ બહાર અંજાતો નથી એટલે હું બહાર એટલે બહારથી બધું લઈને આવે એ. અંજાઈ જાય ને, કોઈ લોક પ્રત્યે અંજાઈ જાય, સ્ત્રી પ્રત્યે અંજાઈ જાય, કોઈના પૈસા જોઈને અંજાઈ જાય એટલે ઘરે કકડાટ કરે આવીને. બરાબર. પણ અંજાય જ ના, બધું એને નોર્મલ જ લાગે તો પછી ઘરના સાથે સરસ રીતે રહે. બહાર બરાબર. અંજાયેલો હોય તો બીજા ઘરવાળાનો વાંક કાઢે, તું આમ શું કામ કરે છે, તને ખબર નથી પડતી, આમ છે તેમ છે. આ બહાર અંજાયેલા છે એની તો મોકાણ છે. ઓલાનો જો ને ફ્લેટ કેટલો સારો, કેટલો ચોખ્ખો રાખે છે, તમે ચોખ્ખા રાખતા જ નથી, લે પતી ગઈ વાત. ત્યાં અંજાઈ ગયેલો તો અહીંયા આંધળો થઈ જાય પછી. બહારથી અંજાવાતું નથી છતાંય ઘરના જોડે પ્રેમ નહીં રખાતો.
બહારથી અંજાવાતું નથી છતાંય. એ તો તપાસ કરો ને તો ખબર પડે. અંજાયેલો હોય તો જ પ્રેમ ના રાખે. સરખામણી નહીં થતી કે પેલા સારા છે કે પેલાનું ઘર સારું છે, પેલા ચોખ્ખા છે, પેલા પૈસાદાર છે. નહીં, ચીડાઈ જવાય છે ને, ચીડાઈ જવાય છે ને ફાઇલ સાથે. હા, એ થાય છે. હા, હા, તો એ થાય છે માટે જ બહાર અંજાયેલો છે. માટે બહાર અંજાયેલો છે. મારું સાંભળતા નથી એવું એવું જ ખરું, એવું થાય. એ અંજાયેલો કહેવાય ને સાહેબ. એ ક્યારે રાખે તો કે આ તો આ તો આ તો ઘરના માણસ કહેવાય. તો એ તો ના સાંભળે, એમાં શું વાંધો છે? ઘરના માણસ પર હક કરે છે તો હક થોડી થવાય. પોતાનું શરીર પોતાનાથી ચાલતું હોય પોતાના પ્રમાણે તો બરાબર છે, બીજા પર હક કરો. બરાબર. આ પોતાને તાવ આવે છે, માંદો પડે છે તો એને કહે ને બંધ થઈ જાય, હું કામ આવ્યો? બરાબર. હા, તોય બીજાની ઉપર હક કરે. આ સાંભળતા નથી એટલે કેટલું બધું અજ્ઞાન કહેવાય સાહેબ. મારા પણ રાખે, મારું 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 એટલે મારું. દાદા ભગવાનનું એક વાક્ય આની ઉપર પહેલા આવ્યું કે જે ઘરમાં ક્લેશ કરે છે રિટર્ન ટિકિટ વાળો છે, સમજી લેવાનું. હા, છે એ પણ. હા, એ નથી પૂછતા તમે. મારા પણ છૂટવા માટે શું હોય? 5 આજ્ઞામાં એક્ઝેક્ટ એની ચાવી બતાવો મારા પણ આમાં છૂટવા માટે. એના બધી છૂટવા માટે મારા પણ મારું કહેલું માનતા નથી. હું અલા, ઘરનો મારા વાહન જ મારા નથી. જો ને આ ઉતરી ગયા. આ વાઇફ સાંભળે ના તો આપણને ના ખબર પડે કે આ બહારથી મારી છે પણ આમ મારી નથી. કેમ આમ કરો છો? દાંત દુખે તાર નહીં સમજવાનું મારા નથી. પગ દુખતા, ઘૂંટણ દુખતા હોય તો કે આ મારા નથી એટલે દુખે છે. આટલું જાણવાનું છે, આમાં શું શીખવાડવાનું? બરાબર બરાબર. હા, આ તો માની બેઠો છે મારા છે તો હવે સમજવાનું. ચાલ તારા છે, ચાલ તારું શું છે, ચાલ બોલીએ આપણે, ચાલ વાત કર, ચાલ વાત કરવાની. ફાઇલ નંબર 1 સાથે. આ મારો હાથ ઊંચો થતો નથી અત્યારે, હાથ ઊંચો થતો નથી આમ, એટલે તો બહુ દુખે છે. આમ ઊંચો વધારે નથી થતો, અને ઊંચો કરું અમુક એંગલમાં તો બિલકુલ નથી થતો. કહી દઉં ભાઈ થેન્ક યુ તા સમજણ પાડી કે તું મારો નથી. ચોંટી રહ્યો છે એટલે સારું છે. 90%, 95% છે ને સમાધાન થઈ જાય. ઘરમાં ઝઘડા કરવા એ રિટર્ન ટિકિટ વાળાનું કામ છે બરાબર. 90% સાહેબ. આ 95%. વાક્ય સાંભળે માણસ બંધ થઈ જાય, ઝઘડા બંધ થઈ જાય. ભલે જે મારું નુકસાન થવાનું થાય. મારે જાનવરમાં નથી જવું. બરાબર. હજુ બુદ્ધિ એને છોડતી નથી. આમ ને તેમ ને આમ ને તેમ ને આમ કરો ને તેમ કરો. અરે ભાઈ, મેલ ને પૂરો બાપા. તું ગેરહાજર થવાનો જ છે એક દિવસ, કાં તો એ ગેરહાજર થશે. પછી ચાલવાનું નથી જગત, ચાલવાનું જ છે. પણ જે અજ્ઞાન માન્યતા, અહંકાર વાળી અજ્ઞાન માન્યતા છે ને, ઉછાળો મારે કોક વાર. સમાધાન થઈ જાય મોટે ભલે ભાગે. ઉછાળો મારે, પ્રતિક્રમણ તો થાય ને પાછળથી. દાદાએ આપણને સરસ આપ્યું છે. હા, ઉછાળો મારે એનો વાંધો નથી. જે મારે છે તેને જુઓ અને પછી પ્રતિક્રમણ કરાવડાવો એની પાસે. પ્રતિક્રમણ કર ને, હવે તારું ઉછળવું છે તો વાંધો નહીં, પ્રતિક્રમણ કર, ચાલ. બરાબર. અને જે ફાઇલ સાથે વધારે ઉછળતા હોય એના નામના ખૂબ પ્રતિક્રમણ કરવાના. અને એની સાથે વાત કરતા પહેલા પણ પ્રતિક્રમણ કરવાના. વાત કરતા પહેલા સંભાવ નિકાલ કરી શક્તિ માંગવાની. અને પછી જયારે પતી જાય, છૂટા પડો, વાતચીત થઈ જાય, છૂટા પડ્યા પછી જોવાનું કે કઈ ભૂલ થઈ ગઈ, કઈ ટોણો મરાઈ ગયો, એના પાછા પ્રતિક્રમણ કરવાના. એને નિરંતર શુદ્ધાત્મા જોયા કરવાનું. કવિરાજનું પદ છે, મળો ત્યારે શુદ્ધાત્મા જોઈ
છૂટા પડતા પ્રતિક્રમ ધર સરપને મિત્ર સંબોધી બધું ઓકાવી નાખે છે. સરપને મિત્ર સંબોધી. શું? કોને? કોને મિત્ર? સરપને, સાપને. સરપને મિત્ર સંબોધી. બરાબર હા, બધું ઓકાવી નાખે છે. બરાબર. એટલે જે સાપ જેવા દેખાય છે એને કહેવાનું, ના તારું તો બહુ ફાઇન, કેવું પડે, આમ છે તેમ છે, એવું બધું કહેવાનું. એટલે બધું ઉકેલાઈ જાય. આપણું ઝેર નીકળવા માંડે ને એનું ઝેર નીકળવા માંડે કે મારા વખાણ કરે છે. જે દેખાતા હોય તે. હા, શુદ્ધાત્મા ના દેખાય ને. બરાબર. સૌથી પહેલી મુશ્કેલી એ શુદ્ધાત્મા ચૂકાઈ જાય છે એટલે પછી આખું બધું ચક્ર શરૂ થઈ જાય. શુદ્ધાત્મા આપણે શુદ્ધાત્મા ચુકાઈ જાય એટલે આપણો કર્મનો ફોર્સ વધારે હોય ને એટલે ચુકાઈ જાય. એટલે નિશ્ચય કરવો પડે, ભાઈ એ શુદ્ધાત્મા, મારે શુદ્ધાત્મા જ જોવા છે, એના વગર કાંઈ જોવું નથી. અને એ જે તોફાન કરે છે સામેવાળી પાર્ટી, એ રિલેટિવ વ્યવહારથી છે. એટલે આપણા હિસાબના આધારે તો કરે ને બધા, એમાં શું વાંધો છે? હા, કેમ આવું કરે છે એ પ્રશ્ન નહીં કરવાનો. બરાબર. હા, કેમ આવું કરે છે ને, બુદ્ધિ, મોટા મોટી બુદ્ધિનું ફંક્શન ક્યારે ચાલુ થાય? તો કે આણે આવું કેમ કર્યું, આવું જેવો પ્રશ્ન ઉભો થયો એટલે બુદ્ધિ ચાલુ થઈ ગઈ. બરાબર. કેમ કર્યું તો પૂછાય જ નહીં, બોલાય જ નહીં. બરાબર. વિધિ કરતી વખત આ બધું મૂકી દઈએ આપણે તે બધી આજ્ઞામાં, એટલે નિશ્ચયમાં કે ભાઈ શુદ્ધાત્મા પદમાં રહેવું છે, બધામાં શુદ્ધાત્મા જોવા છે, 5 આજ્ઞા. પણ જયારે ફોર્સ આવે ને ત્યારે પાછું આવું કહે, અમુક કિસ્સામાં ચૂકાઈ જાય. આ તો ખખડાવો ને ઉમેશભાઈ ને, થોડા ભાઈને પ્રેમથી રાખો છો તમે, પીઝા બીઝા ખવડાયા કરો છો, બહાર ફરવા લઈ જાઓ છો, પોતાનું ખાવાનું પીવાનું બરાબર જોઈએ છે, તો થોડા ખખડાવો તો ખરા એને સાહેબ. ફાઇલ એટલે ફાઇલ. કે શેનો ભાઈ માનતો નથી, છોકરો ના માને તો તમે એને ખખડાવો છો, પણ ફાઇલ નંબર 1 નથી ખખડાવતા નથી એને તમે. પણ ખખડાવતા પહેલા કહેજો, હા ભાઈ, એમને ના કરતા, ભાઈ પાછો લોચો પડી જાય. હા, હા. દાદાને પ્રાર્થના કરવાની, દાદાને ખૂબ પ્રાર્થના કરવાની. હા. બોલો બીજું કઈ? ના, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મંત્ર બોલાવો. ઓ ચાલો બોલાવું. ઉમેશભાઈ ફોલો કરજો. હા જી, હા સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલાવું. બોલાવો. હા, જય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્યાં આસક્તિ બહુ હોય ને ત્યાં ઝઘડા થાય ભાઈ. બરાબર. ચાલો સચ્ચિદાનંદ. દાદાને પ્રાર્થના નિરંતર કરી, આસક્તિ લઈ લો.
અને પાંચ આજ્ઞામાં એવું બધું નહીં કરવાનું. બસ આ આસક્તિ આપણે જોઈ લેવાનું, આપણો દુશ્મન છે. બરાબર. જોવાનું ક્યાં ક્યાં છે આ આસક્તિ. જ્યાં ઝઘડા થાય ને ત્યાં આસક્તિ. હા, એટલું જ જોઈ લેવાનું. ચાલો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી રાત્રે 9 વાગે.